બોજોગીરો આપનાર જો પ્રમાણપત્ર આપે, માનો કે મારે હયાતીમાં હક દાખલ કરવો છે, આ દેના બેંક વાળા છે, આ મંડળી વાળા છે, આ પ્રાઇવેટ વાળા છે, બધાના મારા બોજા બોલે છે, બરોબર છે. બેંક વાળો તો સામાન્ય રીતે નહીં આપે, છતાંય બેંક મેનેજર મને લખી દે કે ભાઈ રમણીકભાઈ જે છે એ હયાતીમાં હક દાખલ કરે અને બોજો ઉભો હોય તો મને કાંઈ વાંધો નથી, એનું એનઓસી આપે થાય. આ મંડળી વાળો છે એ થાય, ના પ્રાઇવેટ વાળો આપે તોય થાય. પણ માનો કે પ્રાઇવેટ વાળાએ આપી દીધી, મંડળી આપી દીધી, બેંકે ન આપી તો થાય નહીં. એટલે સમજીના 3 ઉદાહરણ દીધા. એટલે કે જેનો બોજો બોલે છે એ બોજાવાળો જો સહમતિ આપે, બોજાવાળો જો સહમતિ આપે એટલે એનઓસી આપી દે તમને કે અમને કાંઈ વાંધો નથી, તો બોજોગીરો મુક્ત કરવાની જરૂર નથી. નહીતર બધા સંજોગોમાં બોજોગીરો મુક્ત કરવો પડે, વારસાઈ સિવાય. વારસાઈ માટે બોજોગીરો મુક્તિ કરવાની જરૂર નથી, કારણ કે માણસ વયો ગયો છે તો એની જગ્યાએ કોક માલિક તો દાખલ થશે ને, એ મિલકત લેશે ને મિલકતની જવાબદારી પણ ઓટોમેટિકલી ટ્રાન્સફર થશે. પણ હયાતીમાં હક છે ને આપણી ખજવાળ છે. હયાતીમાં હક શું છે? આપણી જરૂરિયાત છે ને, તો એમાં કરવું પડશે. વિભાજન એ આપણી જરૂરિયાત છે. વિભાજનમાં માનો કે અમે 2 હગા ભાઈઓ છીએ, હું ભીખુ કાશીરામ છું, આ સગવડતા વાળો છે, બોજો મારામાં એવું તો હું ભરીશ ખરો? સમજાણું? એટલે બેંક તો બેને જવાબદારીમાં રાખશે. તો ખ્યાલ આવી ગયો આટલો બધાને? તો બોજોગીરો મુક્તિ બેંકમાંથી પેલા બોજોગીરો મુક્તિનું સર્ટિફિકેટ કઢાવી લેવાનું. હવે એકથી જાજા નોંધ નંબર હોય ને તો એકી સાથે લખાવી લેવાના. ઘણી વખત એવું બને નોંધ નંબર આટલા, નોંધ નંબર આટલાથી બોજો છે, છેલ્લું હાલે. પણ હું તમને લખાઈ આવ્યો એસબી માંથી 4 હતી બોજન, હું 4 એવું લખાઈ. મને કે હું કામ સાહેબ, તે 4 ફેરી હું કામ નાખી? જો 1 થી હાલતી હતી તો તે 4 ફેરી હું કામ નાખી? કારણ કે 4 વખત તારી એમાઉન્ટ જુદી જુદી છે. પહેલા તે 3 લાખ ની નાખી, પછી 3.5 ની, 5 ની નાખી, પછી 7 ની નાખી. એક્ઝામ્પલ તરીકે કહું તો તું 3 નાખી ને, તને ક્યાં એમાં હાલ છે? કાંઈ તારે નંબર નાખો, દલીલ કરો એટલે બધું કરી દે. નકર લેખિતમાં કરવાની. સમજાણું? કાયદો આ જણાવવાનો હેતુ એ છે